નમસ્કાર. ચાલો આજે આપણે સમયમાં થોડું પાછા જઈએ અને યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા સ્થાપિત અખંડ જ્યોતિના શાશ્વત જ્ઞાનમાં ડૂબકી મારીએ. આજે આપણે માર્ચ 1965ના અંકમાંથી અમુક અમૂલ્ય મોતીઓ શોધીશું અને જોઈશું કે વર્ષો પછી પણ આ માર્ગદર્શન આપણા જીવન માટે કેટલું મહત્વનું છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે ચેતનાના વિકાસની સફર કરીશું. શરૂઆત કરીશું અખંડ જ્યોતિના પ્રકાશને સમજવાથી. પછી આપણા મન અને આંતરિક જગત પર કેવી રીતે પ્રભુત્વ મેળવવું એ જાણીશું. અને છેવટે આ જ્ઞાનને આપણા રોજિંદા જીવનમાં અને સમાજમાં કેવી રીતે ઉતારવું એ પણ જોઈશું. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે અખંડ જ્યોતિનો હેતુ શું છે. આ શાશ્વત જ્ઞાનની જ્યોત પાછળનું મિશન શું છે? ચાલો સમજીએ. જો નામ પોતે જ બધું કહી દે છે, અખંડ જ્યોતિ એટલે કે એક એવી જ્યોત જે ક્યારે બુઝાય નહીં, જે સતત પ્રકાશ આપતી રહે. એનો ઉદ્દેશ્ય માત્ર માહિતી આપવાનો નથી, પણ આપણા સૌની અંદર એક પરિવર્તનની જ્યોત પ્રગટાવવાનો છે. એક એવી જ્યોત જે પહેલાં આપણને અને પછી આખા વિશ્વને પ્રકાશિત કરે. અને આ જ વાતને પૂજ્ય ગુરુદેવના આ શબ્દો કેટલી સુંદર રીતે સમજાવે છે. વિચાર ક્રાંતિ વિના યુગ ક્રાંતિ શક્ય નથી. મતલબ કે જો આપણે આપણું ભાગ્ય બદલવું હોય, દુનિયા બદલવી હોય, તો એની શરૂઆત બહારથી નહીં પણ આપણા પોતાના વિચારોથી કરવી પડશે. ખરું ને? સાચું પરિવર્તન તો હંમેશા અંદરથી જ આવે છે. તો પછી જો બધી શરૂઆત વિચારોથી જ થતી હોય, તો આપણું પહેલું કામ શું હોવું જોઈએ? સ્વાભાવિક છે કે આપણા આંતરિક જગતને સમજવું અને એના પર કાબૂ મેળવવો. ચાલો હવે એ જોઈએ કે આપણી અંદરની શક્તિને કઈ રીતે કેળવી શકાય. આ ઉપદેશો આપણા મનને એક યુદ્ધના મેદાન તરીકે જુએ છે. એક એવી જગ્યા જ્યાં સતત સારા અને ખરાબ વિચારો વચ્ચે લડાઈ ચાલતી રહે છે. અને આ લડાઈમાં કોણ જીતે છે એના પર જ આપણું ચારિત્ર્ય અને આપણું ભવિષ્ય બધું જ નિર્ભર કરે છે. તો પછી આ મનના યુદ્ધમાં જીતવા માટે શું કરવું? અહીં આત્મવિશ્વાસની સાધના માટે એક ચોક્કસ માર્ગ બતાવવામાં આવ્યો છે. પહેલું પગલું છે વિચારોને શુદ્ધ કરવાનું, નકારાત્મકતાને હટાવીને સકારાત્મકતા લાવવાનું. આનાથી એક મજબૂત સંકલ્પ જાગશે જે આત્મનિરીક્ષણ અને શિસ્ત તરફ દોરી જશે. અહીંયા આ સંકલ્પ શબ્દને ખાસ સમજવા જેવો છે. સંકલ્પ એટલે ખાલી એક ઈચ્છા કે મારે આવું કરવું છે એવું નથી. ના, સંકલ્પ તો એક પવિત્ર પ્રતિજ્ઞા છે, એક દ્રઢ નિશ્ચય છે જે આપણી બધી જ ઊર્જાને એક જ લક્ષ્ય તરફ વાળી દે છે. એ એક પ્રતિબદ્ધતા છે. અને આ વાત આપણને એક બહુ ગંભીર સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે જો આપણા વિચારો જ આપણી દુનિયા બનાવે છે, તો આપણે રોજ આપણા મનની અંદર કઈ દુનિયા બનાવી રહ્યા છીએ? શું એ સુંદર છે, શાંતિપૂર્ણ છે? વિચારવા જેવી વાત છે. તો જ્યારે આપણે આપણી અંદર એક દીવો પ્રગટાવી લઈએ ત્યારે એનો પ્રકાશ ફક્ત આપણા પૂરતો સીમિત નથી રહેતો. એ ધીરે ધીરે આપણા ઘરમાં, આપણા પરિવારમાં પણ ફેલાય છે. ચાલો હવે એ જોઈએ કે આપણા સામાન્ય ઘરને એક પવિત્ર તપોવન કેવી રીતે બનાવી શકાય. આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ છીએ કે ઘર પરિવારની જવાબદારીઓ એટલે આધ્યાત્મિકતામાં અવરોધ. પણ અહીં એકદમ અલગ અને ક્રાંતિકારી વાત કહેવામાં આવી છે કે ગૃહસ્થ જીવન એ કોઈ બંધન નથી, પણ એ તો આધ્યાત્મિક વિકાસ માટેની સૌથી મોટી પ્રયોગશાળા છે. તો આપણું ઘર શું છે? ફક્ત ઈંટો અને સિમેન્ટનું બનેલું એક મકાન જ્યાં સ્વાર્થ અને તણાવ હોય, કે પછી એક આધ્યાત્મિક તપોવન જ્યાં નિઃસ્વાર્થ કર્તવ્ય, પ્રેમ અને શાંતિ હોય? આ સ્લાઇડ એ જ તફાવત બતાવે છે. અને પસંદગી એ તો આપણે જ કરવાની છે. અને આવા પવિત્ર ઘરનો, આવા તપોવનનો પાયો શું છે? એ છે નારી શક્તિનો આદર. આ ઉપદેશ એકદમ સ્પષ્ટ છે. જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દિવ્યતા ખીલે છે. આના વગર ઘરને તપોવન બનાવવાનો વિચાર પણ અધૂરો છે. તો ચાલો જોઈએ કે આ તપોવન જેવા ઘરના સ્તંભો કયા કયા છે. પરસ્પર આદર અને પ્રેમ, સાદગી અને સંતોષ, રોજની પ્રાર્થના, સદ્ગ્રંથોનો અભ્યાસ અને સેવાની ભાવના. આ માત્ર શબ્દો નથી, પણ એવા મૂલ્યો છે જે એક સામાન્ય મકાનને સાચું, પવિત્ર ઘર બનાવે છે. સારું, તો આપણી આ આધ્યાત્મિક યાત્રા ફક્ત આપણા મન અને ઘર સુધી સીમિત નથી. હવે આ જાગૃતિનો પ્રકાશ આપણા કામકાજ અને સમાજ સુધી ફેલાવાનો છે. ચાલો કર્મયોગના માર્ગને સમજીએ.
એક બહુ જ સુંદર પ્રશ્ન અહીં પૂછાયો છે. શું આપણું રોજિંદું કામ, પછી ભલે આપણે ઓફિસમાં હોઈએ કે ખેતરમાં, શું એ કામ પણ એક પ્રાર્થના બની શકે છે? જો આમ થાય તો કામ પ્રત્યેનો આપણો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય નહીં? અને આનો જવાબ છે કર્મયોગ. કર્મયોગ એટલે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો ફળની આશા રાખ્યા વગર પૂરા મનથી, પૂરી નિષ્ઠાથી પોતાનું કામ કરવું. જાણે કે આપણે કોઈ કામ નહીં પણ ઈશ્વરની સેવા કરી રહ્યા હોઈએ. આ જ છે કર્મ દ્વારા પૂજા. આ કોઈ માત્ર ફિલોસોફી નથી, પણ એકદમ વ્યવહારુ માર્ગ છે. જેમ કે દરેક કામને શ્રેષ્ઠ રીતે કરવું, સફળતા નિષ્ફળતાની ચિંતા છોડી દેવી, દરેક કામને એક ઉચ્ચ ઉદ્દેશ્ય માટે અર્પણ કરવું અને પડકારોથી ગભરાવાને બદલે એને વિકાસની તક તરીકે જોવી. આ રીતે કોઈ પણ કામ સાધના બની શકે છે. અને કર્મયોગનું સૌથી ઊંચું શિખર કયું છે? એ છે માનવ સેવા જ પ્રભુ સેવા. જ્યારે આપણે દરેક જીવમાં પરમાત્માને જોઈએ છીએ અને એમની સેવા કરીએ છીએ, ત્યારે એનાથી મોટી કોઈ પૂજા હોય જ ન શકે. તો આપણે મનની શુદ્ધિથી શરૂઆત કરી, પછી ઘરને તપોવન બનાવવાની વાત કરી અને પછી કર્મને પૂજા બનાવતા શીખ્યા. હવે અંતે ચાલો આ બધાને જોડીને જોઈએ કે સાચી શાંતિનો માર્ગ કેવી રીતે બને છે. તમે જુઓ, આ એક આખી યાત્રા છે, એક પછી એક પગથિયું. પહેલાં આંતરિક શુદ્ધિ, પછી દૈવી ગૃહસ્થ જીવન, એના પછી નિસ્વાર્થ કર્મ. અને આ બધાનું પરિણામ શું? સાચી, સ્થાયી શાંતિ. શાંતિને શોધવા નથી જવું પડતું, એ તો આ જીવનશૈલીનું કુદરતી પરિણામ છે. અને આ શાંતિની સાથે સાથે બીજું શું મળે છે? સારું સ્વાસ્થ્ય અને સાચો આનંદ. આ ઉપદેશો કહે છે કે આ બધું બહારથી નથી મળતું. જેમ એક વૃક્ષના મૂળ મજબૂત હોય તો એના પર મીઠા ફળ આવે જ છે, એમ જ જો જીવનના મૂળમાં સંયમ, સારા વિચાર અને સેવા હોય તો સ્વાસ્થ્ય અને આનંદરૂપી ફળ આપોઆપ મળે છે. અને આ બધી ચર્ચાનો સારાંશ આ એક જ વાક્યમાં છે કે માનવ જીવનનો હેતુ ફક્ત ખાવું, પીવું અને જીવવું નથી, પણ એક ઉમદા આદર્શ માટે, એક ઉચ્ચ હેતુ માટે જીવવાનો છે. તો ચાલો આ સમગ્ર જ્ઞાનના સારને ટૂંકમાં ફરી એકવાર યાદ કરી લઈએ, જેથી આ અમૂલ્ય બોધ આપણી સાથે હંમેશા રહે. મુખ્ય શીખ શું છે? પહેલું, આપણા વિચારો જ આપણી દુનિયા બનાવે છે. બીજું, ઘર એ બોજ નહીં પણ આધ્યાત્મિક વિકાસનું સાધન છે. ત્રીજું, નારી શક્તિના સન્માન વગર દિવ્યતા શક્ય નથી. ચોથું, કોઈ પણ કામ નિસ્વાર્થ ભાવે કરીએ તો એ પૂજા બની જાય છે. અને છેલ્લે, સાચી શાંતિ આ બધાના સમન્વયથી જ મળે છે. ટૂંકમાં, આધ્યાત્મિકતા એટલે જીવનથી ભાગવું નહીં, પણ જીવનને જ સાધના બનાવવું. તો આ બધું જાણ્યા પછી અંતમાં એક સવાલ આપણી સામે ઊભો રહે છે. આટલી મોટી પરિવર્તનની યાત્રાની શરૂઆત ક્યાંથી કરવી? યાદ રાખો, શરૂઆત હંમેશા એક નાના પણ સભાન પગલાંથી થાય છે. તો આજે એવું કયું એક નાનું પગલું લઈ શકાય જે કોઈ વિચારને, ઘરના કોઈ ખૂણાને કે કોઈ કામને થોડું વધારે પવિત્ર બનાવી શકે?